અંધકારની ખાઈમાં ઝાંખો. દાયકાઓથી આધુનિક ભૌતિકશાસ્ત્રે બ્લેક હોલને અંતિમ કબ્રસ્તાન તરીકે માન્યું છે, એક એવી કેદખાના જ્યાં પદાર્થ, પ્રકાશ અને માહિતી મરી જાય છે અને ક્યારેય બહાર આવી શકતી નથી. તેના સંપૂર્ણ કેન્દ્રમાં છે સિંગ્યુલારિટી, એક ગણિતીય બિંદુ જ્યાં સામાન્ય સાપેક્ષતા સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે. અહીં ઘનતા અનંત બની જાય છે અને કુદરતના નિયમો પણ અસ્તિત્વ ગુમાવી દે છે. લાંબા સમયથી તેને સમયના અંતિમ અંત તરીકે શીખવવામાં આવ્યું છે. પણ શું થાય જો આપણા સમીકરણો કબર નહીં પણ ગર્ભનું વર્ણન કરી રહ્યા હોય? શું થાય જો બ્રહ્માંડની સૌથી વિનાશક શક્તિઓ વાસ્તવમાં તેની સર્જન શક્તિના એન્જિન હોય? રેડિયોથી માનવજાતે બિગ બેંગને એક અનોખી, અદ્વિતીય અને અપૂર્વ ઘટના તરીકે જોયું છે. એક એવો ક્ષણ જે ફરીથી ક્યારેય બની શકે નહીં. એક અનોખો અને અદ્વિતીય ક્ષણ જ્યારે કશું નહોતું ત્યાંથી કશું ઊભું થયું. પણ અતિશય પરિસ્થિતિઓનું ભૌતિકશાસ્ત્ર બીજી શક્યતા સૂચવે છે. સિંગ્યુલારિટી કદાચ અંત નથી, પણ એક દ્વાર છે, એક બ્રહ્માંડીય પરિવર્તન બિંદુ, જ્યાં એક વાસ્તવિકતા તૂટી પડે છે અને બીજી બાજુ એક નવી વાસ્તવિકતા જન્મે છે. 1990ના દાયકામાં સિદ્ધાંતકાર ભૌતિકશાસ્ત્રી લી સ્મોલિને આપણા બ્રહ્માંડના ટોપોલોજી વિશે ક્રાંતિકારી નવી વિચારધારા રજૂ કરી. તેમની કલ્પનાને સમજવા માટે આપણે આઇન્સ્ટાઈનના પરંપરાગત દૃષ્ટિકોણથી આગળ વધવું પડશે અને ક્વોન્ટમ ગ્રાવિટીના દુર્લભ ક્ષેત્રમાં પ્રવેશવું પડશે. જ્યારે એક વિશાળ તારો મરે છે ત્યારે ગુરુત્વાકર્ષણ તેની અવશેષોને અંદર તરફ અવિરત અને વધતી જતી શક્તિથી ખેંચે છે. પરંપરાગત સામાન્ય સાપેક્ષતામાં આ પતનને કશું રોકી શકતું નથી, જેના પરિણામે અનંત ઘનતાવાળું બિંદુ બને છે. પણ અંતિમ સીમા એટલે કે પ્લાન્ક સ્કેલ પર નિયમો બદલાઈ જાય છે. સ્પેસ ટાઈમ સરળ નથી, તે લૂપ્સના જાળ તરીકે રચાયેલું છે. જ્યારે પદાર્થ પ્લાન્ક ઘનતાએ પહોંચે છે ત્યારે આ લૂપ્સ વધુ દબાવવા માટે ઇનકાર કરે છે. તે એક વિશાળ વિસ્ફોટક ક્વોન્ટમ બળ લગાવે છે. આંતરિક વિસ્ફોટ બંધ થતો નથી, તે અટકે છે અને પછી ઉલટાઈ જાય છે. એક વિનાશક આંતરિક વિસ્ફોટ અકલ્પનીય વિસ્ફોટમાં એટલે કે એક બિગ બાઉન્સમાં ફેરવાઈ જાય છે. બહારના નિરીક્ષક માટે તે બ્લેક હોલ જેવું લાગે છે, પણ અંદરથી એક સ્થાનિક વ્હાઇટ હોલ દ્વારા એક નવું સ્પેસ ટાઈમ સતત જોરદાર રીતે વિસ્તરે છે. એક નવો યુનિવર્સ જન્મે છે જે આપણાથી સંપૂર્ણપણે છુપાયેલું હોય છે અને પોતાનું સ્વતંત્ર સમયનું પરિમાણ વિકસાવે છે. આ એ ચોક્કસ સંધિ છે જ્યાં બ્રહ્માંડ વિજ્ઞાન અને વિકાસશીલ જીવવિજ્ઞાન એકબીજાને મળે છે. દરેક યુનિવર્સ પાસે પોતાનું અનન્ય જીનેટિક કોડ હોય છે. તેની મૂળભૂત સ્થિરાંકો દ્વારા નિર્ધારિત વિશિષ્ટ રચના હોય છે. આમાંથી કોઈ એકને પણ થોડુંક બદલશો તો બ્રહ્માંડ ઓળખી શકાય એવું રહેતું નથી. સ્મોલિનના દૃષ્ટિકોણમાં આ સ્થિરાંકો સ્થિર શક્ય નથી. આ વારસાગત લક્ષણ છે. જ્યારે માતા યુનિવર્સ બ્લેક હોલ દ્વારા જન્મ આપે છે ત્યારે અસ્તવ્યસ્ત ક્વોન્ટમ ઉથલપાથલ નાના ફેરફારો લાવે છે. આ છે બ્રહ્માંડની મ્યુટેશન. બાળક યુનિવર્સ કાયદાઓ વારસામાં મેળવે છે, પણ થોડા ફેરફારો સાથે, જે મહાન મલ્ટીવર્સમાં એક મહાકાવ્ય ડાર્વિનિયન સંઘર્ષ માટે માળખું તૈયાર કરે છે. આપણું બ્રહ્માંડ એવું જ કેમ દેખાય છે જેમ તે છે? ગ્રેવિટી અને ન્યુક્લિયર બળો પદાર્થના અસ્તિત્વ માટે એટલા સંપૂર્ણ રીતે સંતુલિત કેમ છે? પરંપરાગત એન્થ્રોપિક સિદ્ધાંત કહે છે કે આપણે માત્ર નસીબદાર છીએ, એક દુર્લભ અનુકૂળ બબલમાં છીએ, કારણ કે જો એવું ન હોત તો આપણે અહીં હોત જ નહીં. પણ ફિકન્ડ યુનિવર્સિસ ઘણી વધુ સુંદર યાંત્રિક સમજ આપે છે. ફિટનેસનું ટકાવારી. સફળતા માત્ર પુનઃઉત્પાદનથી જ માપવામાં આવે એટલે જે બ્રહ્માંડના કાયદા વિશાળ તારાઓને પ્રોત્સાહન આપે છે તે પાછળ વિશાળ વંશ છોડે છે. વિપરીત રીતે નબળી ગ્રેવિટી ધરાવતું નિષ્ક્રિય બ્રહ્માંડ વિકાસની દ્રષ્ટિએ અંત આવે છે. અમે માત્ર નસીબથી જ સૂક્ષ્મ રીતે સંતુલિત બ્રહ્માંડમાં નથી રહેતા. અમે એવા બ્રહ્માંડમાં જીવીએ છીએ જે તારાની રચનામાં શ્રેષ્ઠ છે, કારણ કે તે ઉપજાઉ પૂર્વજોના વંશજ છે. અહીં જ આપણા અસ્તિત્વનું સૌથી સુંદર વિસંગતિ છે. સફળતા વધારવા માટે બ્રહ્માંડને બ્લેક હોલ બનાવવામાં અસાધારણ હોવું જરૂરી છે. આ માટે વિશાળ વાદળો ઠંડા થઈને સંકોચાવા જોઈએ. આને સરળ બનાવવા માટે બ્રહ્માંડને ભારે તત્વો, ખાસ કરીને કાર્બન, ઓક્સિજન અને આયન ઉત્પન્ન કરવા પડે છે. આ જ રાસાયણિક ઘટકો છે જે ગ્રહો, મહાસાગરો અને ડીએનએ બનાવવા જરૂરી છે. બ્લેક હોલ માટેના પરિમાણો અને જીવન માટેના પરિમાણો એકસરખા છે. જીવન કોઈ અણધારી દુર્ઘટના કે ઠંડા નિર્જીવ યંત્રમાં થયેલી ભૂલ નથી. જૈવિક જીવન એ બ્રહ્માંડની પ્રજનન સંવેદનશીલતાનું મૂળભૂત પરિણામ છે. બ્રહ્માંડ જાગૃત નિરીક્ષકોથી જીવન છે, કારણ કે તે પોતાને પુનઃઉત્પન્ન કરવા માટે શ્રેષ્ઠ બનાવાયું છે. લી સ્મોલિનની કલ્પના ઘડિયાળ જેવી યાંત્રિક નિર્જીવ દૃષ્ટિને તોડી નાખે છે.
તે આપણને બહુબ્રહ્માંડને મૃત પથ્થરો અને અનિયંત્રિત કિરણોત્સર્ગ તરીકે નહીં, પણ એક વિશાળ સ્વયંપોષિત જીવંત જીવ તરીકે જોવાનું આમંત્રણ આપે છે. વિશ્વની એક મહાન વંશાવળી જે બ્રહ્માંડના યુગો દરમિયાન વિકસે છે, રૂપાંતરિત થાય છે અને અનુકૂળ બને છે. અમે એક ઉર્વર બ્રહ્માંડના સંતાન છીએ જે તેના પુનઃ ઉત્પન્ન થવામાં સહાયરૂપ બનેલા ધૂળમાંથી જન્મ્યા છીએ. અમે પ્રકાશની એક અવિચ્છિન્ન શાશ્વત વંશાવળીનો ભાગ છીએ.